નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તેમજ મિત્રો આ પાઠની PDF મેળવવા માટે આપણું WhatsApp ગ્રુપ છે, તેમાં તમે જોઈન થઈ શકો છો। તો શરૂ કરીએ છીએ ધોરણ 9 વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો વિભાગ એ છે, એમાં આપણે જોડકા જોડવાના છે। તો પહેલાની સામે આવશે ઈ, બીજાની સામે આવશે ડી, ત્રીજાની સામે આવશે એ, ચોથાની સામે આવશે સી અને પાંચમાની સામે આવશે એફ। તો આ રીતના આપણા જોડકા થશે। ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે। તો પહેલું સાચું વાક્ય છે, બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, ચોથું સાચું છે, પાંચમું ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યામાં જહાંગીર આવશે, પછી 1757 આવશે, પછી બંગાળ આવશે ત્રીજી ખાલી જગ્યામાં અને ચોથી ખાલી જગ્યામાં આવશે કંપની। આ રીતની આપણી ખાલી જગ્યાઓ થશે। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે, એમાં 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે, તો ખાલી જગ્યામાં છે મુંબઈ અને થાણા। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। તો પહેલામાં વિકલ્પ નંબર બી આવશે, ત્યાર પછી બીજામાં વિકલ્પ નંબર સી આવશે, ત્યાર પછી ત્રીજામાં વિકલ્પ નંબર સી, ચોથામાં વિકલ્પ નંબર બી કોલકાતા અને પાંચમામાં એ કર્ણાટક। તો આ રીતના આપણા વિકલ્પ થશે। ત્યાર પછી મને ઓળખો, પહેલું અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ મારી સાથે કર્યો ટીપુ સુલતાન, બીજું મેં કલકત્તાની કિલ્લેબંધી તોડી પાડી સિરાજ ઉદ્દૌલાએ, ત્રીજું હું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો વોરન હેસ્ટિંગ, ચોથું મને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે ટીપુ સુલતાન, પાંચમું મારા પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ અપનાવવાનો પ્રારંભ થયો ડેલહાઉસી। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના 1613માં થઈ। ત્યાર પછી બીજું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા યુદ્ધથી 24 પરગણાની જમીન જાગીર મળી? તો પ્લાસીના યુદ્ધથી 24 પરગણાની જમીન મળી। ત્યાર પછી ત્રીજું મીઠા ઝેર સમાન કઈ યોજના? તો વેલેસ્લીની સહાયકારી યોજના। ચોથું દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? કોઈપણ પ્રદેશનું શાસન 2 જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે। પાંચમું અંગ્રેજોએ નિઝામનો કયો પ્રદેશ ખાલસા કર્યો? અંગ્રેજોએ નિઝામનો વરાળ પ્રદેશ ખાલસા કર્યો। છઠ્ઠું ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કઈ સાલમાં થયો? ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857ની સાલમાં થયો। સાતમું ટીપુ સુલતાનના મૃત્યુ કયા મૈસૂર વિગ્રહ દ્વારા દરમિયાન થયું? તો ટીપુ સુલતાનનું મૃત્યુ મૈસૂર વિગ્રહ દરમિયાન થયું। ત્યાર પછી વિભાગ બી આવે છે, પહેલું એમાં પ્રશ્નનો જવાબ દેવાના છે। પહેલું વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો આરંભ શાના કારણે થયો? બરાબર, તો અહીંયા એમનો જવાબ આપ્યો છે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। આ રીતનો એમનો જવાબ થશે। ત્યાર પછી બીજું બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વના નવાબ મીર કાસિમ
મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમના વ્યાપારિક મથકો વિશે લખો. તો પૂર્વના વ્યાપારિક મથકો કોલકાતા, પારાદીપ બંદર, વિશાખાપટ્ટનમ વગેરે. પશ્ચિમના વ્યાપારી મથકોમાં મુંબઈ, મુન્દ્રા, કંડલા બંદર, સુરત વગેરે. ત્યાર પછી ચોથું, વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન પુરવાર થઈ, સમજાવો. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેથી મરાઠા વધારે શક્તિશાળી થયા. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. ત્યાર પછી પાંચમું, નિયામક ધારાની મુખ્ય જોગવાઈ શી હતી? ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈ નીચે મુજબ હતી. પહેલું, બંગાળના ગવર્નરે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બીજું, અંગ્રેજ કંપનીના રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. ત્રીજું, મુંબઈ અને ચેન્નઈના ગવર્નરો તથા તેમની કાઉન્સિલે ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ત્યાર પછી છઠ્ઠું, ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો વિશે જણાવો. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. 1492માં એન્ટાર્કટિક સમુદ્રમાં આવેલા વર્તમાનના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી પરત ભારત આવવાના જળમાર્ગ શોધ્યા અને વિશ્વાસ ધરાવતો કોલંબસે વાસ્તવિક જળમાર્ગ શોધ્યો, પરંતુ તે પ્રદેશ અમેરિકા હતો. 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. ત્યાર પછી સાતમું, ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી, સમજાવો. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભોગે ભારતમાં કંપનીની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. સંકલ્પના સમજાવો. સામ્રાજ્યવાદ. જ્યારે કોઈ શક્તિશાળી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ પર શાસન સ્થાપે છે, તેના કુદરતી તથા માનવીય સંસાધનનો પોતે લાભ માટે ઉપયોગ કરે છે, તે ક્રિયાને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. ત્યાર પછી સંસ્થાનવાદ. એવી શાસકીય વ્યવસ્થા કે જેમાં કોઈ મોટા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ નાના રાજ્યો પોતાના રાજ્ય પર શાસન કરતા હતા, પરંતુ તેઓ પોતાની સ્વતંત્રતા ગુમાવીને મોટા રાજાને માન્યતા આપે અને ટેક્સ આપીને સેવા કરતા. ત્યાર પછી વિભાગ સી આવે છે. મુદ્દાસર જવાબ આપો. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો જોઈએ આપણે એમનો જવાબ. પ્રાચીન કાળથી પશ્ચિમના દેશોને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપાર માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછી બીજો, પ્લાસીનું યુદ્ધ. ટૂંક નોંધ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જમીન આપી હતી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યાર પછી ત્રીજું આવે છે બક્સરનું યુદ્ધ પર ટૂંક નોંધ. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નાયબ મીર કાસિમ, મુગલ શહેનશાહ આલમ તથા અવઘડના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ આલમને અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. ત્યાર પછી વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો આ યોજનામાં
સ્વીકાર કરનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું તામીલ પામેલું સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની કેટલીક ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. તે રાજા અંગ્રેજની સરકાર મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજના માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે અને તે અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશી નોકરીમાં રાખી શકશે નહીં. ડેલહાઉસીએ કયા સુધારાત્મક કાર્યો કર્યા? ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈ અને થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી અને તેણે કંપનીના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. સવિસ્તાર લખો. ટૂંકનોંધ: ભારતમાં કંપનીની શાસનનો વિકાસ. તો ભારતમાં એની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિકાસ છે આપણે લખવાનો છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસનનો વિકાસ ધીરે ધીરે વેપારથી શાસન સુધી થયો. તે નીચે મુજબ છે. આગમન અને વેપાર. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ રાજાએ ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી. કંપનીએ સુરત, મદ્રાસ, બોમ્બે, કલકત્તા જેવા શહેરોમાં વેપારી કેન્દ્રો સ્થાપ્યા. મુગલ શાસકો પાસે ફરમાનો મળી કર મુક્તિનો લાભ લીધો. બીજું, શાસનની શરૂઆત. તો 1857માં પ્લાસીના યુદ્ધ જીતીને કંપનીએ બંગાળમાં શાસન શરૂ કર્યું. 1764ના બક્સરના યુદ્ધ પછી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની મળીને શાસનનો પાયો મજબૂત થયો. પછી આવે છે શાસનનો પાયો મજબૂત થયો. કાયદાકીય અને શાસન વ્યવસ્થા. તો 1773માં રેગ્યુલેટર એક્ટ દ્વારા શાસન નિયંત્રણ બ્રિટિશ સરકાર દ્વારા શરૂ થયું. વોરન હેસ્ટિંગ પહેલા ગવર્નર જનરલ બન્યા. 1818 સુધી કંપનીને આખા ભારતમાં મોટા ભાગ પર કબજો મેળવી લીધો. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, સિપાઈ વિદ્રોહ પછી શાસનનો અંત આવ્યો. 1858માં બ્રિટિશ રાજ્યપાલના કાયદા દ્વારા ભારતની જવાબદારી બ્રિટિશ કાઉન્સિલને સોંપાઈ. સારાંશ: કંપનીને વેપારથી શરૂ કરી ભારત પર શાસન કબજો કર્યો, પરંતુ 1858 સુધી પોતાનું શાસન ચલાવ્યું. આ શાસન ભારતના ઇતિહાસમાં ગુલામીની યુગની શરૂઆત ગણાય છે. ત્યાર પછી બીજી ટૂંકનો છે કંપનીની શાસનની આર્થિક અને સામાજિક અસરો. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18 અને 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા દીકરીને દૂધ પીતી કરવાની રીત, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન વગેરે પર પ્રતિબંધ પ્રવર્તા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરી અને કાયદા બનાવ્યા. ભારત છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવવર્તી સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનારો અને સામ્રાજ્યનો તૈયાર થયેલો પાકા માલ માટેનો બજાર બની ગયો. ઈસવીસન 1708થી 1755 દરમિયાન બંગાળમાં પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, મલમલ વગેરે ચીજવસ્તુની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ લોર્ડ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયો. આમ કંપનીના શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ, વેપાર અને ધંધા પર વિનાશક અસર થઈ. ત્યાર પછી મિત્રો અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે, રેખાંકિત નકશામાં અલગ અલગ રંગથી નીચે પેનથી દર્શાવો. તો આ 4 પ્રદેશ છે એ તમારે અહીંયા જે આપણો નકશો છે એમાં દર્શાવવાના છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.